હેલો એવરીવન, આજનો વિડીયો છે સ્પેશિયલી પીએસઆઈ માટે, કેમ કે હવે 19 એપ્રિલે પીએસઆઈની એક્ઝામ છે. તો લાસ્ટ હવે 15 થી 20 દિવસ જેવો ટાઈમ બચ્યો છે. તો તમારા બીજા કયા કયા ક્વેશ્ચન્સ છે કે જેનું સોલ્યુશન ફટાફટ થઈ જાય, તો તમે જે પ્રિપરેશન કરો છો એમાં થોડી નેગેટિવિટી ઓછી આવે ને થોડું પાસ થવામાં જે તમારે થોડું ઘણું પ્રોબ્લેમ રહેતો હોય તો એ સોલ્વ થઈ જાય. એના માટે તમારે જે બી ક્વેશ્ચન હોય એ મેં પોસ્ટ મૂકી છે, એમાં તમે નીચે કમેન્ટ કરી દેજો. તો આ એક વિડીયોમાં અત્યારે જેટલા કવર થાય છે એટલા લઉં છું, બાકી જે બી હોય એ નેક્સ્ટ વિડીયોમાં પણ કવર કરી લઈશ. તો ફર્સ્ટ એ છે કે લાસ્ટ 15 ડેઝમાં કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું પીએસઆઈ માટે એમ. તો હવે તો લાસ્ટ 15 દિવસમાં તમે ઓલમોસ્ટ બધું તમારું એકવાર અત્યારે થઈ ગયું હશે. થયું હોય ન થયું હોય બધું તમે એક બાજુ ભૂલીને એવું જ વિચારો પોઝિટિવ કે હવે મેં જેટલું કર્યું છે એટલું ઇનફ છે. પહેલાં તો કે હવે કંઈ નવી જરૂર નથી. એમ કોઈકનો નવો લેક્ચર આવી ગયો યુટ્યુબમાં કે કોઈક એકેડમીવાળાનું કે કોઈ પણનું કાંઈ પણ નવું આવી ગયું તો તમને ડાયરેક્ટ એમ થશે કે હું જોઈ લઉં, પણ થોડુંક અત્યારે બને તો મોબાઈલથી થોડુંક દૂર રહેવાનું. કેમ કે મોબાઈલમાં હવે બધા બહુ બધું મૂકશે કે હવે આટલા દિવસની વાર છે તો આ કરી લ્યો, આ કોઈક એકેડમીવાળા કંઈક નવું બધું મૂકશે. તો એ જોઈને પછી તમે એમાં મતલબ ક્વેશ્ચન જોશો કે કંઈક જોશો તો તમને નેગેટિવિટી આવશે કે આ તો મને આવડતું નથી, આ તો બાકી રહી ગયું, એવું બધું એમ. તો મેઇન તો હવે લાસ્ટ 15 દિવસમાં પહેલાં તો તમે આવી બધી વસ્તુથી દૂર રહ્યું, પછી હવે વાંચવાનું. તો વાંચવામાં 15 દિવસ માટે તમારે બને તો અત્યારે મેથ્સ તો પહેલાં તમે હાફ ડે કરો છો એમ. કેમ કે અત્યારે હવે 20 ગણા ઉમેદવારોને લેવાના છે પાર્ટ એ અને બી ના કવર થઈને. તો એના માટે તમારે મેથ્સ તમારું બહુ સારું હોવું જોઈએ. જીએસમાં તમે એવા સબ્જેક્ટથી ચાલુ કરો, પહેલાં પોલિટીનું રિવિઝન કરી નાખો, પછી જે કરંટ અફેર કરી નાખો, કેમ કે એ બધાના માર્ક્સ વધારે છે એમ. પછી તમે હિસ્ટ્રી લો, પછી તમે કલ્ચર લો, પછી જિયોગ્રાફી લો, પછી બધામાં ડિવાઈડ કરી નાખો કે અમુક વસ્તુ લેક્ચરથી પતી જતી હોય તો લેક્ચરથી બતાવો. જેમ કે જિયોગ્રાફીની બધું છે તો એમાં અભિજીત ઝાલાસરના લેક્ચર છે, મેરેથોન છે એનું, ભારતનું જિયોગ્રાફી, ગુજરાતનું જિયોગ્રાફી અને ભૌતિક ભૂગોળ ત્રણેયના મેરેથોન છે. તો એવું તમે જોઈ નાખો. વેબ સંકુલનો છેલ્લો થોડો સિરીઝમાં અક્રમ સેરસે સરે લીધેલા સાયન્સ એન્ડ ટેકના લેક્ચર છે, તો એ મેરેથોન લેક્ચર છે એનો 11 કલાક જેવો સમથિંગ, તો એમાંથી કમ્પ્લીટ કરી નાખો. એવી રીતે હવે અત્યારે તમારે બને એટલા સ્પીડમાં બધા સબ્જેક્ટ પૂરા કરવાના છે એમ એકવાર. કેમ કે જેટલા સબ્જેક્ટ પૂરા થશે તમારા મનથી એમ થશે કે મેં એકવાર પૂરા કર્યા છે, તો તમને એક્ઝામમાં એનું પરફોર્મન્સ વધારે આવશે. પછી બધાનું અલગ અલગ હોય. મારું જ છે તો મેં અત્યાર સુધીમાં 3 થી 4 વખત મેં કરી નાખ્યા બધા મેરેથોન લેક્ચર. એટલે લાસ્ટમાં પછી એવું થાય કે લાસ્ટમાં હું બીમાર પડી ગઈ હતી તો મેં ખાલી 5-5 કલાક 6-6 કલાક જેવા જોયા, પણ કોન્ફિડન્સ હતો કે મેં આની આગલા કરેલા છે એટલે આમાંથી જેટલું પૂછાશે એટલું આવડી જશે એમ. એટલું એવું નથી કે મેં થોડું બાકી રહ્યું એવું કંઈ એવું બને તો હું ઓછું રાખતી કે મારું જે આટલું બાકી છે. કેમ કે તમારે ગમે એટલો ટાઈમ જશે, હજી 3 મહિના લેટ એક્ઝામ આપે તો તમારું આટલું બાકી રહેવાનું જ છે. એવું વિચારીને જેટલું આવડે છે એમાંથી થોડું કોન્ફિડન્સ રાખવાનું કે મને બધું આવડી જશે એમ. પછી નેક્સ્ટ છે કે ઓલમોસ્ટ સિલેબસ પૂરો થઈ ગયો છે, પણ મોક ટેસ્ટ આપતી વખતે સારા માર્ક્સ નથી આવતા એમ. આ મેં અત્યારે જેના લીધા છે. પછી શું છે કે પેપર થઈ જાય છે પણ રિટર્ન નથી આવડતું. પ્લસ મેથ્સ રિઝનિંગ સ્ટ્રોંગ છે પણ તોય જીએસમાં મોક ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા. મોસ્ટલી બધાને એ જ ક્વેશ્ચન છે કે મોક ટેસ્ટ આપીએ તો પાર્ટ બીમાં માર્ક્સ નથી આવતા. બીક લાગે છે કે મોક ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા તો શું કરું. તો એક તો મેં આમાં છે ને 10 ક્વેશ્ચન લીધા છે, એમાં મોસ્ટલી એક તો મોક ટેસ્ટને રિલેટેડ છે. તો મને એવો ટાઈમ નથી મળ્યો કે મોક ટેસ્ટનો તમને અલગથી વિડીયો લઉં. તો આમાં જ એક સિમ્પલી તમને આખું મોક ટેસ્ટનું બતાવી દઉં. તો પહેલાં તો હું તમને કહું ને તો મોક ટેસ્ટ તમે એવી રીતે આપો. ધારો કે આપણે એક્ઝામ છે પેલી 3 કલાકમાં મેથ્સ અને જીએસ બે છે, પછી બ્રેક છે 2 થી 3 કલાકનો બ્રેક હશે ને, બ્રેક પછી તમારે પાછી રિટર્ન પેપર હશે. તો અત્યારે બને તો મારે અકોર્ડિંગ તમે જે એટલા દિવસની વાર છે આટલા દિવસની તમે એક વસ્તુ કરી શકો કે બને એટલી મોક ટેસ્ટ 3 થી 4 તો આપી દો. 3 થી 4 ફૂલ લેન્થ એમ. બીજી કટકે નહીં કે મેં એન્જલ એકેડમીનું મેં મેથ્સ આપ્યું, વેબ સંકુલનું જીએસ આપ્યું, એવું નહીં. કોઈ એક પ્રોપર આપો કે જેમાં મેથ્સ હોય, જીએસ હોય ને રિટર્ન હોય, ત્રણેય હોય. પ્લસ એનું કોઈક ઇવોલ્યુશન કરી દેવું તમારી આસપાસ હોય તો એવું કરો કે કોઈક તમને ચેક કરી દેતું હોય. મેથ્સ ને જીએસ તો તમે ચેક કરી લેશો એમસીક્યુ ટેસ્ટ તો, પણ રિટર્ન ટેસ્ટ છે તમને કોઈ એવું હોય તમારી આજુબાજુ જે થોડીક તમારી ભૂલ કાઢી દે, પ્લસ તમે થોડા ઘણા માર્ક્સ ચેક કરીને આપતો એવું હોય તો બેટર રહેશે. તો તમને ખબર પડે કે તમારે 4 પેપર તમે આપો તો તમને આઈડિયા આવી જશે કે 4માં હાર્ડ હશે, ઇઝી હશે. તો તમને આઈડિયા આવી જશે કે મને એવરેજ ઓલા 240 ઉપર આવી જાય છે હાર્ડ પેપર કાઢી તો કે શું થાય છે, મેથ્સમાં આવડે છે કે નહીં, જીએસમાં આવડે છે કે નહીં, અને કયા સબ્જેક્ટના નથી આવડતા. આ બધું અને આ બધું કઈ એટલે એક સાઈડમાં તમારી પાસે એક લખેલું લિસ્ટ હોવું જોઈએ, એક પેજમાં કે તમને કયા ટોપિકમાંથી કઈ વસ્તુ નથી આવડતી એમ. એટલે મોક ટેસ્ટમાં તો પહેલાં તો હું એ કહીશ કે મોક ટેસ્ટ તમે છે ને એવા ટાઈમ ઉપર આપો કે જે ટાઈમે આપણી એક્ઝામ છે. ધારો કે 9 થી 1 કેવી રીતના જે 3 કલાકનું તમે પહેલાં આખું એક પેપર આપી દો જેમાં મેથ્સ અને જીએસ આપી દો. પછી તમે જેમ એક્ઝામમાં બ્રેક છે એમ તમે બ્રેક લો.
એ બ્રેક પછી જમો તમે અને જમીને પછી પાછી ટેસ્ટ આપો રિટર્નની, તો તમને ખબર પડશે કે એક્ઝામના દિવસે તમે એ એક્ઝામના કહેવાય ને કે એક્ઝામના એન્વાયરમેન્ટમાં તમે તમારો માઇન્ડસેટ ક્લિયર રાખશો કે એ ટાઈમે તમે જમીને પછી પેપર દેવા જાઓ છો તો તમને નીંદર આવે છે કે બીક લાગે છે કે પેપર લખી નથી શકાતું કે શું, એ તમને આને ખબર પડી જશે. તો આ તમે 3-4 વખત તમને આવી રીતના તમે મોક ટેસ્ટ આપીને અહીંયા દેવા જશો તો તમને એક્ઝેક્ટ એ ટાઈપનું એન્વાયરમેન્ટ મળશે ને તો તમને થોડુંક તમને અહીંયા કરતાં વધારે માર્ક્સ આવશે, અહીંયા કરતાં વધારે સારું આવડશે એમ. જ્યારે કોઈક નવું અને પહેલી વાર દેતું હશે ને એને પછી કેવું થશે કે જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે એમ થશે કે મારે તો 39 આવ્યા ટોટલ થઈ જતો તો પણ 39 આવ્યા રિટર્નમાં, પ્લસ મારે જીએસમાં થોડાક ખબર નહીં મેં પેપર અટેમ્પ કરવામાં ભૂલ થઈ ગઈ કે આમ રહી ગયું તેમ રહી ગયું, પ્લસ હજી આમાં એક ક્વેશ્ચન એ છે કે મેથ્સ અને જીએસ બે હોય તો એમાંથી પહેલાં કયું અટેમ્પ કરવો એમ. તો મેથ્સ અને જીએસમાં ઓબ્વિયસ વસ્તુ છે પહેલાં જીએસ જ અટેમ્પ કરવાનું. ગમે એટલું તમારું જીએસ તમને અત્યારે જીએસમાં કોઈને સારા માર્ક્સ નહીં આવતા, મને નહોતા આવતા જીએસમાં. મોસ્ટલી જે બી ટોપર લોકો છે એ લોકોને જીએસમાં ટોપર એટલે પાસ થયેલા લોકો છે એમાં કોઈને જીએસમાં સારા માર્ક્સ નહીં આવતા હોય એમ. તો હવે કેવું બધાનું અલગ અલગ હોય. આપણું કેવું છે, મારું કેવું હતું કે છેલ્લી સીટ મળે તો ચાલશે, એવું નથી મારે કંઈ ટોપ 10માં આવો છો, મને ખબર છે મારું એટલું લેવલ નથી, હું કાંઈ એટલું ટોપ કરી શકું એવું નથી, તો મારે તો એ પાસ તો થવું જ છે એમ. એવું નથી કે એનો મતલબ એવું નથી કે પાસ નથી થવું. તો તમારો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ, એવું તમે મનથી રાખો જ નહીં કે મને બધું આવડવાનું જ છે, મને સારા જ માર્ક્સ આવશે. ગમે એવું પેપર હશે, ગમે એટલું હાર્ડ હશે, પણ મારે તોય છે ને મારે માર્ક્સ કવર કરવા છે, તોય મારે મેરિટમાં આવવું છે. એના માટે તમારો માઇન્ડસેટ શું હોવો જોઈએ કે તમે છે ને જ્યારે પહેલાં તો જીએસ આપો. હવે જીએસમાં જેટલું પહેલી વાર આખું એક રાઉન્ડ લઈ લો પેપરનો, આખું બધું ટીક કરો, તમને એમાંથી કેટલો આવ્યો. તમને એવું લાગે છે કે હવે તમારે 40% જેવો ક્રાઇટેરિયા અને 20 ગણાવાળું છે, તો અત્યારે પેપર જીએસનું ઇઝી હોય કે મીડિયમ હોય કે હાર્ડ હોય એ ટાઈપનું તમને લાગે કે હવે મારે 50 જેવા એમસીક્યુ પહેલી જ વારમાં ટીક થઈ ગયા, એનો મતલબ કે મારે એટલીસ્ટ હું મેરિટમાં આવી જઈશ એવું થોડું ઘણું લાગે છે. તો પછી તમે શાંતિથી બીજા 50 એમસીક્યુને આરામથી જુઓ કે તમને ઈ કરવા જવા વધારે લાગે છે, રિસ્ક લેવા જવા લાગે છે, કેટલા કેવા લાગે છે. એવું નહીં કે આડેધડ રિસ્ક લઈ લો, બહુ હાર્ડ પેપર હોય તો પછી રિસ્ક નહીં લીધા કરવાનું કે બહુ હાર્ડ છે તો જે થાય જોઈ લે, એવું ન હોય. માપે માપે રિસ્ક લેવાનું, માપે માપે ટીક કરવાનું, માપે માપે ઈ કરવાના, બધુંય તમને ખબર હોવી જોઈએ. અહીંયા મોક ટેસ્ટ આપશો તો તમને ખબર પડશે એમ. પછી એવી રીતના બધું કટકે તમને બધું સેટ થઈ ગયું પછી તમે આવું આખું એક જીએસનું પૂરું કર્યું, પછી તમે મેથ્સ લો. ત્યાં સુધી તમે મેથ્સને જોઈ નહીં. બધા એ ભૂલ કરે કે પેપર આવે ને એટલે એકવાર ફેરવી જોઈ લે કે મેથ્સ સેલું છે જીએસ સેલું છે. મારે અકોર્ડિંગ જે થાય એ બધું ભગવાન ઉપર છોડીને પહેલાં તમે જીએસ આપી દો. જીએસનું પેપર અટેમ્પ કરી નાખ્યું, જીએસનું હાર્ડ લાગ્યું તો તમે પહેલાં એને પ્રોપર 1 કલાક આપો. 1 કલાક આપ્યા પછી એમાં તમને ખબર પડી જશે કે કેવું છે. પછી તમે ડિસાઇડ કરો કે મેથ્સ લેવું કે જીએસમાં આખું પૂરું કરી નાખવું. પછી સેમ મેથ્સમાં સ્ટાર્ટ કરો તો હાર્ડ આવી જાય તો એવું હોય તો 4-5 મૂકી દો સાઈડમાં ટીક કરીને, પછી ઇઝી કરતા જાઓ. કેમ કે મે બી તમે હાર્ડમાં એટલા ગૂંચવાઈ જાઓ પાછળ પછી 10 એમસીક્યુ ઇઝી બાકી રહી જશે અને તમે 2-3 માર્ક્સ માટે પાસ નહીં થાવ કે 2-3 માર્ક્સ માટે તમે પાર્ટ બી માટે એલિજિબલ નહીં થાવ, 20 ગણામાં નહીં આવો તો શું કરશો એમ. એટલે માઇન્ડસેટ તમારો અત્યારથી સ્પેશિયલી પીએસસી આપે છે ને એનું આમ ક્લિયર કટ ને સેટ હોવો જોઈએ. અને એક તો આ છે. પછી તમે જ્યારે એક તો તમે છે ને આવું બધું વિચારો, નેગેટિવ વિચારવાનું બંધ કરી દો. પેપર દેવા બેસો ને ત્યારે પોઝિટિવ જ વિચારો કે જે થાય હવે આટલી મહેનત કરી છે અને આટલી બધી જગ્યા છે તો હું શું કામ એવું વિચારું મારું નહીં થાય. તો આમાં એક ક્વેશ્ચન એ છે કે મને બીક લાગે છે કે એક્ઝામમાં શું પૂછાશે, કે બીક લાગે છે નેગેટિવ થિંકિંગ આવી જાય કે નહીં થાય તો શું થશે, ફેલ. આજ સુધી પાસ નથી થયા એટલે તો આપણે એક્ઝામ આપી છે, તો હવે શું થશે આનાથી વધીને હજી પાછા ફેલ થશો તો બીજી વાર કરી લઈશું. એવું થોડું વિચારશો તો તમારે પ્રેશર જેટલું ઓછું હશે એટલું પેપર તમે સારું આપી શકશો. મારે પીએસઆઈના પેપરમાં તો પેપર થોડુંક ઇઝી હતું, આપણે મેથ્સનું અને જીએસનું થોડું હાર્ડ હતું, એટલે એવરેજ માર્ક્સ 158 થયા હતા મારે, ત્યારે ચાલી ગયું હતું. પણ કોન્સ્ટેબલના પેપરમાં મારે પીએસઆઈનું એક્ઝામ સારી ગઈ હતી અને મને સારા માર્ક્સ થતા હતા, તો મને બિલકુલ પ્રેશર નહોતું માઇન્ડમાં. તો મારું એ પેપર એટલું બેસ્ટ ગયું, મને 120 માર્ક્સ આવ્યા હતા, જે મને અત્યાર સુધીમાં કોઈ પ્રિલિમ્સમાં સારા માર્ક્સ નથી આવ્યા એમ. કેમ કે અત્યાર સુધીની પ્રિલિમ્સમાં ક્યારેક મને એવું હતું નહીં મારી કે એક્ઝામ સારી ગઈ હતી. તો તમે અત્યારે એવું વિચારી શકો, અત્યારે મોક ટેસ્ટ આપીને થોડુંક પોઝિટિવ થિંકિંગ રાખો કે જેટલું પ્રેશર ઓછું હશે ને એટલું પેપર સારું જશે. એટલે થોડુંક ફ્રેશ માઇન્ડ સાથે પ્રેશર ઓછું એવી રીતે તમે એક્ઝામને આપો એમ. અને મોક ટેસ્ટમાં આ રીતે કીધું એમ કે એક ટાઈમ સેટ કરો, જે ટાઈમે તમારે એક્ઝામ આપવાની છે ને એ જ ટાઈમે અત્યારે તમે પેપર આપો. એવા તમે આજે પેપર આપ્યું પછી તમે 2 થી 3 દિવસનો બ્રેક લો, પછી પાછું એક પેપર આપો. હવે એ 2 થી 3 દિવસના બ્રેકમાં તમારે શું કરવાનું, આજે તમે ખાલી પેપર આપશો એટલે નેક્સ્ટ ડેના તમારે શું કરવાનું, એ દિવસે તો કાંઈ પેપરને પછી જુઓ જ નહીં, પેપરને મૂકી દો, કંઈક બીજું તમે વાંચો કે એવું કરો. પછી બીજે દિવસે ઓબ્ઝર્વેશન કરો કે જીએસમાં તમારે 60 માર્ક્સ આવ્યા કે 50 માર્ક્સ આવ્યા તો બીજા 50 ક્યાં કપાણા, કે એનાથી બી ઓછા આવતા હશે. એ તમે કહેતા નહીં હોય પણ તમારે મને કહો છો મારે ઓછા આવતા,
એટલે એવું થતું કે આપણને કેટલાય શરમ આવે કે ભાઈ મને 30 માર્ક્સ જ આવ્યા, ઘણી વખત તો 30 જ આવે, તો શું કરવાનું એમ. તો કેવું કે તમે બીજાને ન હોય તો કાંઈ નહીં, પણ તમને બીજા કયા સબ્જેક્ટને ન આવડે એમ, તમને કંઈક નવો સબ્જેક્ટ મળશે કે આ તો મને હિસ્ટ્રીને ન આવડે, એવું કેમ થયું કે હિસ્ટ્રીના MCQ ન આવડે, તો હિસ્ટ્રી વાંચો. હિસ્ટ્રીના MCQ નથી આવડે એનો મતલબ શું છે કે હિસ્ટ્રીનું તમારા હમણાં રિવિઝન નહીં થયું હોય એટલે તમને નથી આવડે, યા તો તમે પ્રેશર લઈ લીધું હશે કે વોટ એવર. હવે એક્ઝામમાં કેવું છે કે સહેલી વસ્તુ પહેલાં તો તમને આવડવી જોઈએ, સહેલું છે, બધાને આવડતું હોય ને તો તમને આવડવું જ જોઈએ, પ્લસ બધાને ન આવડતી એક બે વસ્તુ તમને આવડવી જોઈએ. હવે ત્યાં સુધી પહોંચવા માટે એનો મતલબ મેરિટ સુધી પહોંચવા માટે એકદમ થોડુંક આમ ઠંડુ મગજ જોશે એમ, એ એક્ઝામમાં જોશે અને પ્લસ અત્યારે તમારા પ્રિપરેશનમાં જોશે. તો મારું કહેવાનું એમ છે કે મોક ટેસ્ટ વ્યવસ્થિત આપીને જાઓ, પછીના 2 દિવસમાં ઓબ્ઝર્વેશન કરો કઈ કઈ વસ્તુ ન આવડી, એનું જેમ મને એમ તમને જે નવું મળે ને એનું રિવિઝન કરી નાખો. આજ પેપર આપ્યું, કાલે તમને ટકાવારીના દાખલા ન આવડા, ટકાવારીનું ચેપ્ટર જોઈ નાખો, ચેપ્ટર જોવાનો ટાઈમ નથી તો પ્રેક્ટિસના દાખલા ગણી નાખો, ટકાવારીના 50 દાખલા ગણી નાખો, 100 દાખલા ગણી નાખો, પછી જુઓ, પછી પાછું એ ટકાવારીને મૂકી દો, પછી પાછું જુઓ બીજું કેનો દાખલો નહોતો આવ્યો, સરાસરી નહોતો આવ્યો, એ ગણી લો, બીજું તમે જુઓ કેનો નહોતો આવ્યો, નળ ટાંકીના નહોતા આવ્યા, એ ગણી લો, પછી પાછું તમને કંઈક નવો ટોપિક મળે એ ગણી લો. આવું તમે 2 દિવસ 3 દિવસ મૈથા કરો, પછી આખું મોક ટેસ્ટ જે આપી હતી એનું જે વસ્તુ નહોતી આવડતી એ 2-3 દિવસમાં જોવાઈ ગઈ, પછી તમે એના પછીના દિવસે પાછી નવી મોક ટેસ્ટ આપો, વળી તમને નવું મળશે. આવું કરતાં કરતાં ખાલી તમે તમારા 15 દિવસ રાહ દો, પછી તમે એક્ઝામ આપશો ને એટલે તમે એક તો તમને હેબિટ થઈ ગઈ છે કે કેવું પેપર હશે, શું હશે, તમે અહીંયા મોક ટેસ્ટ આપી છે તો તમને એટલી કલાક બેસવાની હેબિટ થઈ ગઈ છે એમ પેપર દેવા બેસવાની, અને ત્યારે શું વિચારવાની બધી હેબિટ થઈ ગઈ છે કે મારે 200 MCQ પહેલાં ટીક કરવાના છે 3 કલાકમાં, પ્લસ પછી બ્રેક હશે, પછી પાછું 3 કલાક લખવાનું છે, તો એ બધું તમારું માઇન્ડસેટ ક્લિયર થઈ ગયું હશે, તો પછી તમને એક્ઝામમાં એનો વધારે સારો ફાયદો થશે એમ. એટલે મારા અકોર્ડિંગ બને તો આ મોસ્ટલી તો આ 5-6 જે ક્વેશ્ચન હતા ને એ મેં જે લીધા છે ને એમાં કોમન, બીજા બધા હું લઈશ જ હજી બીજા વિડીયોમાં, પણ આ વિડીયોમાં મેં મોસ્ટલી આમાં એ છે ને કે મોક ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે છે તો શું કરવું એમ. તો મોક ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે ને એનું બીજું કોઈ ઓપ્શન નથી. એક ઓપ્શન એ છે કે જેમાં માર્ક્સ ઓછા આવ્યા ને ટોપિક તમે લખી લો અને ટોપિક વાંચી લો અને પછી પાછી મોક ટેસ્ટ આપો. પછી બને તો હું એવું કરું કે મેં જે મોક ટેસ્ટ આપ્યો હોય ને એની પાછી બીજી વાર આપી દઉં સ્પીડમાં એમ, કેમ કે એ વાંચ્યા પહેલાં મેં આપ્યું હોય ત્યારે મને આ જે ચેપ્ટર ન આવડા હોય એ હું વાંચીને પછી પાછું એકવાર પેપર ફટાફટ આપી દઉં. પહેલાં 3 કલાક થાય 2 પેપર મેથ્સ અને GS આપતા, તો પછી મેં બી 1.5-2 કલાકમાં પતી જાય, તો હું આપી દઉં 2 દિવસ પછી પાછું એકવાર, અને પછી નવી મોક ટેસ્ટ આપવા બેસો. એટલે કેવું કે રિવિઝન થઈ જાય ને કોન્ફિડન્સ આવે કે જે ટેસ્ટમાં મને નહોતું આવડું એનું મેં વાંચ્યું અને પાછી મેં ટેસ્ટ આપી તો મને કોન્ફિડન્સ આવે કે ભાઈ ના હવે મને ફાવી ગયું એમ. એટલે આમાં મોસ્ટલી બધું મોક ટેસ્ટના રિલેટેડ આવી ગયું. એક આવાળું તમે અત્યારે એપ્લાય કરી છો, એવું હોય તો તમે 2 મોક ટેસ્ટ આપો, એક આપો અને અત્યારે 2-3 દિવસના બ્રેકમાં એ ઓબ્ઝર્વેશન કરો કે કઈ કઈ વસ્તુ ન આવડી, અને એ વાંચ્યા પછી પાછી એક મોક ટેસ્ટ આપો, કાંઈ ઇમ્પ્રુવમેન્ટ લાગે છે કે નહીં, બાકી કાંઈ જે બી તમે નવા જે બી ક્વેશ્ચન થતા હોય એ તમે પછી પાછા આમાં કમેન્ટ કરી દેજો. એટલે